સુરત શહેરના અઠવા લાઇન સ્થિત સર્કિટ હાઉસ અને રાંદેર ખાતે બે અલગ અલગ ઉદ્યોગોનું લોકાર્પણ કરાયું હતું. ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને જાહેર બગીચા શહેરની જનતાને સમર્પિત કર્યા હતા. યુએનએમ ફાઉન્ડેશન પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આ બંને બગીચાઓનો વિકાસ કરી શહેરની 34,000 ચોરસ મીટરનો ગ્રીન સ્પેસમાં વધારો કર્યો છે. જે બાગ બગીચાઓનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જાણીતા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજના નામ પરથી સુરતના અઠવા લાઇન્સ મુકામે આવેલા બગીચાનું નવીનીકરણ કરવાની સાથે નામકરણ કરી જાહેર જનતા માટે ઉદ્યાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતિન્દ્ર દવેના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રાંદેર ઝોન વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5700 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝનો પણ આ ગાર્ડનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગાર્ડનમાં 750 જેટલા જૂના વૃક્ષોનું સંરક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે 62,400 જેટલા ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું. શારીરિક રીતે અશક્ત વ્યક્તિઓના પ્રવેશ માટે ખાસ રેમ્પ તૈયાર કરાયો છે, જેનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે તે માટે તંત્ર અને ટોરેન્ટ પાવર દ્વારા અપીલ કરવામાં આવી છે.